જે બિલકુલ 10:30 વાગે મહત્વપૂર્ણ બેઠક છે તે પણ દિલ્હી મળી રહી છે, પરંતુ આખું જે ઓપરેશન છે તેની પર વાત કરવા માટે આપણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જોડાયા છે। વિજયભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આપે એક લાંબા સમય સુધી સંગઠનમાં પણ કામ કર્યું છે, સરકારમાં પણ કામ કર્યું છે। જે રીતની સર્જિકલ સ્ટ્રાઇક થઈ, દુનિયા આખીની નજર મોક ડ્રીલ ઉપર હતી, ખાસ કરીને પાકિસ્તાનની। એ સમય પર જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક થઈ અને સ્પેસિફિક પાકિસ્તાનમાં જે આતંકવાદી પોઈન્ટ હતા તેને નિશાનો બનાવવામાં આવ્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો ભારતીય સેના અને નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ સમગ્ર દેશ આજે ધન્યવાદ આપી રહ્યો છે, કારણ કે જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી દેશની એક જુસ્સો, આત્મવિશ્વાસ કયો, લાગણી કયો, એક જુદા પ્રકારની થઈ છે। અગાઉ નરેન્દ્રભાઈ વડાપ્રધાન નહોતા એ પહેલાં પણ આપણે ત્યાં આતંકી હુમલા થતા હતા, પણ લોકોને આ બધું જેને કે ને હાલતા જ બોમ્બ ધડાકા થતા હતા તો લોકો આમ જાણે આ બધું કાયમ માટેનું હોય એવી રીતે સ્વીકાર લેતા હતા। પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી પુલવામાના એટેકમાં એર સ્ટ્રાઇક કરી, ઉરીના એટેકનો બદલો લીધો, એટલે લોકોમાં એક અપેક્ષા કે ભાઈ મોદી છોડશે નહીં, અને 12-13 દિવસ થયા લોકોમાં અજંપા હતો કે ભાઈ આ કેમ હજી કંઈ થતું નથી, પણ કરશે જ મોદી, એ બધાને ભાવના હતી જ, અને નરેન્દ્રભાઈએ કરીને દેખાડ્યું છે। આ કોઈ રાજકીય વાત નથી, પણ દેશના માટે ગૌરવ અને સન્માનની વાત છે કે ભારત હવે કોઈ વસ્તુ ચલાવી લે ભારત નથી। હવે ભારત શક્તિશાળી ભારત છે, મજબૂત ભારત છે, ભારત દુનિયાની બધી ચેલેન્જો સ્વીકારનારો ભારત છે। આ આવડી મોટી એર સ્ટ્રાઇક હું માનું છું દુનિયામાં કશી જગ્યાએ નથી થઈ। આ પહેલી એર સ્ટ્રાઇક છે કે એક સાથે 9 આતંકી અડ્ડાઓ ઉડાડ્યા હોય, અને એ પણ 2-2.5 કલાકના ઓપરેશનમાં સક્સેસફુલી કરીને આપણા જવાનો પાછા આવ્યા હોય। આ બહુ મોટી એર સ્ટ્રાઇક કહેવાય, અને દુનિયા આખી ભારતની શક્તિને હવે સ્વીકારવી પડે એ પ્રકારની આજે ભારત માટે ગૌરવનો દિવસ છે। પહેલગામમાં નિર્દોષ આપણા ભાઈઓ બહેનો જે શહીદ થયા, એના એક રક્તના બિંદુ એનો આજે ચૂન કર, જેને કહીને નરેન્દ્રભાઈ કહેતા હતા કે અમે છોડીશું નહીં, ભારે પડશે, આજે ભારે પડ્યું છે। આ બધા મોટા આકાઓના અડ્ડાઓ આજે ભારતની સેનાએ ઉડાડીને બહુ મોટો બદલો લીધો છે। આપણે બધાને એક ગૌરવ થાય, આનંદ શબ્દ નથી વાપરતો, ગૌરવ થાય એ પ્રકારે કે ભારત રાષ્ટ્રવાદથી ભરેલો દેશ છે, ભારત કોઈ પણ વસ્તુને સાખી લેશે નહીં। એ વાત પણ છે કે અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા ક્યારેય પણ એવું સ્વીકારવામાં નથી આવ્યું કે આતંકવાદીઓને એ શરણ આપે છે, પરંતુ જે રીતે હવે પાકિસ્તાન તરફથી પણ મેસેજ આવી રહ્યો છે, જે રીતે જે પોઈન્ટને તોડવામાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક વિશ્વની અંદર એ પ્રસ્થાપિત કરવામાં પણ સફળતા મળી છે કે પાકિસ્તાન જ આતંકવાદનું એપિસેન્ટર છે, અને એ લશ્કરે તોયબા હોય કે અન્ય આતંકવાદી સંગઠનો હોય એ બધાને પાકિસ્તાન જ પાલી પોષી રહ્યું છે। સાચી વાત છે। આપણી ભારતની વિદેશ નીતિ પણ સફળ થઈ છે। જ્યારેથી હુમલો થયો પહેલગામમાં ત્યારથી તમામ દુનિયાના બધા દેશો સાથે ભારતે સંપર્ક કરીને પાકિસ્તાન આ આતંકીઓને પાલે પોષે છે, અથવા પાકિસ્તાનની મજબૂરી હશે જે હશે એ, પણ પાકિસ્તાન આ બધાને પાલે પોષે છે એ વાત સ્પષ્ટ થઈ, પાકિસ્તાન એક્સપોઝ થયું, અને આજે પાકિસ્તાનની જનતા પણ આજે પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ માનસિકતા બનાવીને બેઠી છે કે આને કારણે પાકિસ્તાનને નુકસાન થાય છે, અને જો લડાઈ થઈ તો પાકિસ્તાને જ ભોગવવું પડશે। આ વાત ત્યાં એટલી બધી ચાલી છે કે પાકિસ્તાન સરકાર પણ હવે આ બધી વાતથી પોતે એક દબાણમાં આવી ગઈ છે। એવું લાગી રહ્યું છે કે જ્યાં એક તરફ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, ખૂબ જ ડિપ્લોમેટિક રીતે ભારતે એક તરફ બીજા જે દેશ હતા, જેમ કે રશિયાની વાત કરવામાં આવે કે અમેરિકાની વાત કરવામાં આવે, ત્યાં વાતચીત પણ ચાલતી હતી, અને ભારતીય સેનાને પણ એક સમય મળ્યો, અને એક આખું કહી શકાય કે કેવી રીતે એટેક કરવો, સ્પેસિફિક ક્યાં એટેક કરવો, એની એક આખી આ 15 દિવસમાં આખી એક સ્ટ્રેટેજી બની, અને જેના કારણે સેના પણ સફળતાથી દેશમાં પાછી આવી શકી અને એક બદલો લેવાયો। કેટલી આની અંદર આપનો અનુભવ, એક રાજકીય અનુભવ, એક કોઠાસૂઝ શું કહે છે, આની અંદર કેટલી મહેનત, કેટલો સમય આની અંદર લેવાયો હશે? જો ભારતીય સેના તો પહેલેથી જ બહાદુરીથી ભરપૂર છે, ખમીર છે ભારતીય સેનાનું, પણ
સરકારમાં બેઠેલા લોકો ઢીલા પોચા એ હોય તો સેના કંઈ કરી શકતી નથી. સેનાનું મનોબળ છેલ્લા લગભગ 12-13 વર્ષથી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી સેનાનું મનોબળ એમને ખૂબ ઊંચું લાવી દીધું છે. સેનાની બધી સહાયતા પણ બજેટથી માંડી અને બધી રીતે અદ્યતન શસ્ત્રો સાથે સેનાને સજ્જ કરવી એ પણ મોદીની સરકારે કર્યું છે. અને સાથે સાથે મોદીએ ખુલ્લો દોર આપ્યો હોય કે ભાઈ ચૂન ચૂન કર, આનો બદલો લેવાનો છે. શબ્દ હું વારંવાર નરેન્દ્રભાઈ બોલે છે એનો અર્થ એ છે કે ઝીરો ટોલરન્સી. એટલે સેના તો પહેલેથી બહાદુરીથી ભરેલી છે, પણ એમને છૂટો દોર આપનારી મરદ સરકાર. અને ક્યાંક જે જવાબ હતો એ પણ બિહારની અંદર જ્યારે પહેલી સભા થઈ પહેલગામ પછીની, અને જે સભાની અંદર પણ જે રીતે વડાપ્રધાને કીધું હતું કે ભાઈ આનો જવાબ આપવામાં આવશે, એટલે કહી શકાય કે કહીને કર્યું છે. જે નયા ભારતની વાત કરવામાં આવી રહી છે, નયા ભારત અથવા તો જે લોકોની અંદર જે એક દુઃખ હતું કે કઈ રીતે, તો એવું કહી શકાય કે લોકોમાં હવે એક ફરીથી કે સુરક્ષિત હાથોમાં ભારત છે એ લાગણી છે એ જોવા મળશે. ચોક્કસ લોકો ભારતનો, મેં કીધું ને પહેલાં કે મોદી વડાપ્રધાન બન્યા એટલે મોદી હે તો મુમકિન હે, એને કારણે લોકોમાં એક મોટી અપેક્ષા હતી કે કાંઈક કરો ભાઈ, આ ન ચલાવાય. અને લોકોમાં એટલા માટે રોષ હતો અને રોષ લોકો અભિવ્યક્ત કરતા હતા કે ભાઈ આ ચલાવાય નહીં. અને ત્યારે જ નરેન્દ્રભાઈએ વિદેશ પ્રવાસ ટૂંકાવીને નરેન્દ્રભાઈ તરત આવી ગયા, તરત એમને મિટિંગ કરી, એરપોર્ટ ઉપર મિટિંગ કરી અને અમિતભાઈ તરત પહેલગામ પહોંચી ગયા. ત્યારે જ લોકોને લાગ્યું હતું અને એમનું પહેલું નિવેદન એ હતું કે આ આતંકીઓને ભારે પડશે, આ હુમલો આતંકીઓને ભારે પડશે. અને હકીકતે એના મુખ્ય બધા અડ્ડાઓ જે પીઓકેમાં હતા એ બધા ઉડાવ્યા એક સાથે. આ બહુ મોટી ઘટના છે અને એનું મૂળ જેને કહીએ કે નરેન્દ્રભાઈની જે હિંમત, એની જે બહાદુરી કહેવાય કે એનો જે મક્કમતા એ આજે દેખાઈ આવી છે. ને ભારતને હવે એક મરદ વડાપ્રધાન મળ્યા છે એટલે ભારત પોતાની જાતને હવે સુરક્ષિત સમજે છે અને ભારત હવે કંઈ ચલાવશે નહીં, ભારતને કોઈ રોકી શકશે નહીં, ભારતના નાગરિકો સુરક્ષિત છે, આ વાત હવે પ્રસ્થાપિત થઈ છે. પરંતુ જે પણ હુમલો થયો છે એની અંદર સ્વાભાવિક રીતે કે ઇન્ડિયન આર્મીએ જે પણ પાકિસ્તાનની અંદર રહેતા આતંકવાદી હતા, આતંકવાદીના જે પોઈન્ટ્સ હતા એને ધ્વંસ કર્યા છે. પરંતુ પાકિસ્તાન હજુ પણ હુમલાની ધમકી આપી રહ્યું છે, વળતો પ્રહાર કરવાની વાત કરી રહ્યું છે. આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભારત તો બધી તૈયારી સાથે બેઠું છે. આપણે છેલ્લા કેટલા દિવસથી બધા સમાચારો જોઈ રહ્યા છે. આજે મોક ડ્રિલનો પણ જબરજસ્ત કાર્યક્રમ છે. એનો મતલબ પાકિસ્તાન કંઈ અવરચંડાઈ કરશે એટલે કે લડાઈ કરશે તો ભારત તૈયાર છે. અને આ લડાઈ પણ જેમ આતંકીઓને ભારે પડ્યું છે એમ પાકિસ્તાનને પણ ભારે પડશે. એટલે લાગે છે કે ક્યાંક ને ક્યાંક આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાન એક્સપોઝ બી થઈ રહ્યું છે અને હવે પાકિસ્તાન આતંકવાદી તરફોથી લડાઈ કરશે એવું લાગી રહ્યું છે. લડાઈ કરવી અઘરી છે એના આતંકવાદીઓ તરફથી, એટલે પાકિસ્તાન એક્સપોઝ થઈ ગયું છે, પાકિસ્તાન ભરાઈ ગયું છે. આમાં આતંકવાદીઓને ખભે બેસાડીને શરૂઆતમાં જે એને મજા આવતી હતી, અત્યારે આ ભારરૂપ દેખાય છે અને પાકિસ્તાન ભરાઈ ગયું હોય આતંકવાદને મુદ્દે એવું હવે બધા માને છે. દુનિયા આખીનો જે લોકમત છે, પાકિસ્તાન છતાં પણ જો અવરચંડાઈ કરશે તો ભારત પાકિસ્તાનને પણ ભારે પાડી દેશે. ધન્યવાદ. તમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી. ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે આ નવું ભારત છે, વડાપ્રધાન જે કહે છે તે કરે છે. ભારતીય સેના દ્વારા જે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને ત્યારબાદ પણ જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો વળતો પ્રહાર કરે છે તો તેને જવાબ આપવા માટે ભારતીય સેના છે તે સક્ષમ છે.